નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠામાં અકસ્માતની ઘટના સામે આવી। થરાદ ડીસા હાઈવે પર અકસ્માત સર્જાયો। ખોરડા નજીક અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા। એક જ પરિવારના 4 લોકોના મોત નીપજ્યા છે। કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ઊંઝાથી વાવ પરત ફરી રહ્યો હતો પરિવાર। ઊંઝાથી વાવ પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો। થરાદ ડીસા હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી। અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે। ખેડા નજીક અકસ્માત સર્જાયો અને આ અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે। એક જ પરિવારના આ તમામ 4 લોકો હતા। કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। ઊંઝાથી વાવ પરત ફરી રહ્યો હતો આ પરિવાર અને પરિવારના 4 સભ્યોનું મોત નીપજ્યું છે આ ગમખ્વાર અકસ્માતમાં। થરાદ ડીસા હાઈવે પરની આ ઘટના કે ગમખ્વાર અકસ્માત સર્જાયો। સંવાદદાતા કિશોર ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। કિશોર, ગમખ્વાર અકસ્માતમાં 4ના મોત નીપજ્યા છે, શું વધારે માહિતી? પૃથા, ચોક્કસથી આપને જણાવી દઉં કે ઊંઝાથી પરિવાર હતો જે વાવ પરત ફરી રહ્યો હતો તે દરમિયાન થરાદ ડીસા હાઈવે પર આવેલ ખોરડા નજીક ટ્રક જોડે અકસ્માત થયો હતો અને અકસ્માતની અંદર 4 લોકોના મોત નીપજ્યા છે। એક જ પરિવારના 4 લોકો છે। તાત્કાલિક ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા અને તેમને થરાદની રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે અત્યારે મૃતદેહોને ખસેડવામાં આવ્યા છે અને સમગ્ર મામલે અત્યારે તો થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આભાર। મહેસાણાના દાસજ ગામે કારનો અકસ્માત। ડિવાઈડર સાથે અથડાયા બાદ કાર નાળામાં ખાબકી હતી। ઘટનામાં એકનું મોત નીપજ્યું છે, એક સારવાર હેઠળ છે। કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે। 54,000 વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવ્યો। તો ઘટનામાં એકનું મોત નીપજ્યું છે, હાલ એક સારવાર હેઠળ છે। કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે। 54,000નો વિદેશી દારૂ સહિતનો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો। નાળામાં કાર ખાબકી હતી અને કાર ખાબક્યા બાદ એકનું મોત નીપજ્યું છે, જ્યારે હાલ અત્યારે એક સારવાર હેઠળ છે। અમદાવાદમાં 58 લાખની ઠગાઈના આરોપીને કસ્ટોડિયલ ડેથ મામલે પોલીસનું નિવેદન। કહ્યું કે મેડિકલ સારવાર બાદ આરોપીની અટક કરેલી હતી। એસડીએમને કસ્ટોડિયલ ડેથ અંગે પંચનામાની જાણ કરેલી છે। ફોરેન્સિક પેનલ પોસ્ટમોર્ટમ અને વિશેષ રિપોર્ટ આપશે, જ્યારે આરોપી સાથે તૈનાત કર્મીઓની પણ પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની તપાસ હાથ ધરાશે। મહત્વનું છે કે સીજી રોડના જ્વેલર્સમાં 58 લાખની ઠગાઈ મામલે દીપક પંચાલની ધરપકડ કરી હતી। કસ્ટડીમાં આરોપીનું મોત નીપજતા પરિવારજનો દ્વારા પોલીસ પર આરોપીને એસિડ પીવડાવ્યાનો આરોપ કરાયો છે। મૃતદેહ સ્વીકારવાનો પણ પરિવારજનોએ ઇનકાર કર્યો હતો। ત્યારે સમગ્ર મામલે પોલીસે પત્રકાર પરિષદ યોજી અને ઘટના અંગે માહિતી આપી। તો આના માટે સેમ્પલો અને એના ટિશ્યુને બધા લેવામાં આવેલા છે। ફોરેન્સિક પીએમ કરેલું છે। ફોરેન્સિક પીએમ દરમિયાન પણ એમની વિડીયોગ્રાફી પોસ્ટમોર્ટમની પણ કરવામાં આવેલી છે અને એ પોસ્ટમોર્ટમની વિડીયોગ્રાફીની જે સીડી જે છે એ નિયમ અનુસાર માનવ અધિકાર આયોગમાં પણ સમયમર્યાદામાં પહોંચાડવાની તજવીજ ચાલુ છે અને આ બાબતે ગુનો દાખલ કરી અને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવેલી છે। ગાંધીનગરના અડાલજ પાસે રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી। રૂપિયાની લેતી દેતીમાં એક રાઉન્ડ ફાયરિંગ થયું હતું। ઈશ્વર રબારી અને ફેનિસ પટેલ વચ્ચે માથાકૂટ થઈ હતી। ફેનિસ પટેલે ઈશ્વર ઉર્ફે પિન્ટુ રબારી પર ફાયરિંગ કર્યું। ઈશ્વર રબારીને પગના ભાગે ગોળી વાગી હતી। ઈજાગ્રસ્ત હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। માતા પિતા ખુદ જ બાળકો પાસે દેશી દારૂનું વેચાણ કરાવતા હોય તેવો વિડીયો આણંદમાંથી સામે આવ્યો અને આ વિડીયોએ આણંદમાં ઉહાપોહ મચાવી દીધો હતો। ન્યૂઝ 18 ગુજરાતી પર પ્રસારિત કરાયેલા અહેવાલને કારણે પોલીસે પણ સમગ્ર મામલે ધ્યાનને દોર્યું હતું। બાળકોના માતા પિતા વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરાઈ છે। જ્યારે ગાજણા ગામમાં સગીરોના માતા પિતા જ દેશી દારૂનું વેચાણ કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેની ગંભીરતા ભાદરણ પોલીસે નોંધ લીધી। પોલીસે સગીરોના માતા પિતા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। નોંધનીય છે કે સગીરોના માતા પિતા વિરુદ્ધ 3 વર્ષમાં 3 પ્રોહિબિશનના ગુના નોંધાઈ ચૂક્યા છે। આ બનાવ બાબતે પૂછતા તેઓએ તેમના નાના બાળક પાસેથી આ દારૂનો ધંધો કરાવતા હોવાની હકીકત જણાવતા
મીનાબેન વિજયભાઈ કાળાભાઈ ચુનારા તથા તેમના પતિ વિજયભાઈ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 78 મુજબ ગુનો રજીસ્ટર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાનો બોરસદ તાલુકો અને એનો ગ્રામીણ વિસ્તાર ગાજણા ગામમાં ગઈકાલે એનો એક વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં, જેમાં માતા પિતા તેના સગીર બાળકો દ્વારા દારૂનું વેચાણ અને વિતરણ કરાઈ રહ્યા છે. આ વિડીયોના કારણે આખા જે વિસ્તારમાં છે, એક બોરસદ વિસ્તાર જે છે એમાં એક ચર્ચાનો વિષય ઊભો થયો હતો. સમગ્ર વિડીયો બોરસદ તાલુકાનું જે ભાદરણ પોલીસ સ્ટેશન છે એની જાણમાં આવતા ભાદરણ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી આરંભી છે. મારી પાછળ દ્રશ્યમાં જોઈ શકો છો કે આજે આ ગાજણા ગ્રામ પંચાયત છે, આ એનો વિસ્તાર છે અને આ જે કોઈ વિડીયો વાયરલ થયો હતો એ ગાજણા ગામનો હતો. સમગ્ર ઘટનામાં એક ખૂબ મહત્વની બાબત એ રહી કે માતા પિતા દ્વારા બાળકોને આ રીતે નાનપણથી જ દેશી દારૂના વ્યવસાયમાં ધકેલવાનું જે આ એક કારસ્તાન છે એ ખૂબ અનૈતિક કહી શકાય. ચોક્કસ આ અંગે પોલીસે કાર્યવાહી કરી છે. ભાદરણ પોલીસ સ્ટેશને જે સગીર બાળકોના માતા પિતા છે એની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. સમગ્ર ઘટના અંગે અમે બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકીને જાણ કરી રમણભાઈ સોલંકીની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ રમણભાઈ સોલંકીએ પ્રતિક્રિયા ના આપી અને કહી શકાય કે આ ધારાસભ્યની પણ એક નૈતિક જવાબદારી છે. એટલે ખૂબ મહત્વની બાબત આ સમગ્ર ઘટનાક્રમમાં એ છે કે જે રીતે બાળકોને નાનપણથી જ દેશી દારૂની અનૈતિક પ્રવૃત્તિમાં ધકેલવા ખુદ માતા પિતા ધકેલતા હોય ત્યારે આવનારું ભવિષ્ય બાળકોનું બી જોખમમાં મુકાય છે, સમાજનું બી જોખમમાં મુકાય છે. એટલે ચોક્કસ સામાજિક દ્રષ્ટિએ આ અંગે આ પ્રકારના કોઈ પણ વેપલા થતા હોય એને રોકવાની જવાબદારી સર્વની છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, બોરસદ. છોટાઉદેપુરમાં દારૂની હેરાફેરી કરતા ખેપિયા હાલ અત્યારે બેફામ બન્યા છે. નસવાડીમાં બુટલેગરે સાયકલ સવારને અડફેટે લીધો. દારૂ અને બિયરની રોડ પર રેલમશેલ જોવા મળી હતી. સ્થાનિકોએ 2 બુટલેગરોને ઝડપી પોલીસ હવાલે કર્યા છે. છોટાઉદેપુર પોલીસે આ દ્રશ્યો જોવાની જરૂર છે. આ દ્રશ્યો બેફામ બનેલા બુટલેગરોની સાક્ષી પૂરી રહ્યા છે. આ દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે જિલ્લામાં દારૂની રેલમશેલ થઈ છે. બુટલેગરોને પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો. બુટલેગરો છોટાઉદેપુર જિલ્લામાં બેફામ દારૂની હેરાફેરી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં મકાનની અગાસી પરથી દારૂનો બાર ઝડપાયો છે. મકાનની અગાસી ખાલી જગ્યામાં ચાલતો હતો બાર. દેશી દારૂમાં ફ્લેવર ભેળવી અને વેચાણ કરવામાં આવતું હતું. દેશી દારૂ સાથે નમકીન પણ પીરસાતું હતું. થોરાળા પોલીસે 4 આરોપીઓને પકડી દેશી દારૂનો બાર પણ પર્દાફાશ કર્યો છે. સુરતના પાંડેસરામાં 2 યુવકોનો ઝઘડો શાંત કરાવવા જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું. પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો છે. જ્યારે ફૂઈના દીકરાના પાકી નીકળતા 2800 રૂપિયા મામલે 2 યુવકો વચ્ચે બબાલ થઈ હતી. જે દરમિયાન રૂપિયાની બબાલમાં લઈ ગયેલા 2 મોબાઈલ પરત લેવા જતા મામલો બિચકાયો હતો. 2 યુવકો વચ્ચે થઈ રહેલી મારામારીમાં છેવાડે છોડાવવા જતા યુવકે તેના પર હુમલો કર્યો હતો. પથ્થરના ઘા ઝીંકી હુમલો કરાતા વ્યક્તિને ગંભીર ઈજા પણ પહોંચી છે. ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. ઝઘડો છે જેમાં આરોપીઓ શક્તિલાલ અને બરુઆએ ઈંટનો ઉપયોગ કરી અને રામુ પર હુમલો કરતા રામુને માથાના ભાગે ઈજા થયેલ અને વાઇટલ પાર્ટ હોવાથી તાત્કાલિક તે મૃત્યુ પામેલ. અને હવે વાત શિયાળામાં એટેકના ખતરાની. રાજકોટમાં સતત બીજા દિવસે હાર્ટ એટેકથી 2 લોકોએ જીવ ગુમાવ્યો છે. લાંબા સમયથી હાર્ટ એટેકની બીમારીથી પીડાતા 38 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું. બીજી તરફ 41 વર્ષીય વ્યક્તિને હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું. ઘરમાં બેભાન થઈ જતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ. તો રાજ્યમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. બોટાદના ગઢડામાં હેડ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું. 32 વર્ષીય હરપાલસિંહને મોડી રાત્રે થયું હતું છાતીમાં દુખાવો. હોસ્પિટલ લઈ જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું.
તો આ તરફ સુરતમાં યુવાનને હાર્ટ એટેક આવતા મોતની આશંકા છે। 40 વર્ષીય ધવલ દેસાઈ નામનો વ્યક્તિ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો। કંપનીમાં કામ કરતા સમયે અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો અને સાથી કર્મચારીઓ તેને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે। અને સમાચારમાં હવે વાત અયોધ્યામાં મહામહોત્સવની। અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં ગુજરાતનું અનોખું યોગદાન છે, જેમાં રાજ્યના વિવિધ સ્થળેથી મંદિર માટે વિવિધ વસ્તુઓને તૈયાર કરવામાં આવી, જેમાં અમદાવાદમાં રામ મંદિરનો ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યો છે। ધ્વજદંડની આજે ભવ્ય શોભાયાત્રા યોજાશે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ધ્વજદંડની પૂજા કરી શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો। અમદાવાદના ગોતાથી વૈષ્ણોદેવી સુધી ધ્વજદંડની શોભાયાત્રા નીકળશે। ગોતાના ભરત મેવાડા તથા તેમની ટીમ દ્વારા આ ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યો છે। 22 જાન્યુઆરીએ પીએમ મોદી ધ્વજદંડની પૂજા પણ કરશે। ગુજરાતમાંથી 3 વસ્તુ અમૂલ્ય અયોધ્યા રામચંદ્રજી ભગવાન માટે જવાની છે। એક તો સૌથી મોટું નગારું, બીજું સૌથી મોટી વડોદરાથી અગરબત્તી અને આજે કર્ણાવતી મહાનગર ગોતા ખાતેથી ધ્વજદંડનું પ્રસ્થાન સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ અને સંતોના વરદ હસ્તે જઈ રહ્યું છે। यहाँ अहमदाबाद से ध्वजदंड तैयार किया है, जो ध्वजदंड आज यहाँ से विदा होगा अयोध्या के लिए, और इसको बहुत आन बान शान से, क्योंकि बहुत बड़ी चीज है, जब तक राम मंदिर है तब तक ये ध्वजदंड लहराता रहेगा। રામ જન્મભૂમિ તીર્થનું નિર્માણ થઈ રહ્યું છે અને એનું ઘણું બધું કામ મારી ફેક્ટરીમાં થયું, એ બદલ હું આપણા કાર સેવકો કે જેમણે ખૂબ જ બલિદાનો આપેલા છે એમને હું નમન કરું છું અને આપણા બધાના જે પ્રયત્નોથી અત્યારે ભગવાન રામલલ્લાનો જે દરબાર જે રાજમહેલ બનવાનો છે એમાં મને જે સૌભાગ્ય મળ્યું એ બદલ હું સૌનો આભારી છું। 44 ફૂટ લાંબો અને 5,500 કિલો વજન ધરાવતો ધ્વજદંડ જે મંદિરની ટોચ ઉપર રહેશે અને એના ઉપર ભગવાન શ્રી રામની સનાતન ધર્મની ધજા આજીવન ફરકતી રહેશે। એ ધ્વજદંડને અહીંયાથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે, એટલે આપણને બધાને આનંદ છે કે રામ મંદિરના જ્યારે કરોડો લોકો આવનારી પેઢીઓ સુધી દર્શન કરશે ત્યારે આ ધ્વજદંડના પણ દર્શન થશે। તો અમદાવાદના દરિયાપુરમાં રામ મંદિરમાં રાખનાર નગારાની પૂજા અર્ચના કરવામાં આવી। ડબગર સમાજે 500 કિલોના નગારાને તૈયાર કર્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ નગારાની પૂજા અર્ચના કરી। અમદાવાદમાં નગારાની શોભાયાત્રા કાઢવામાં આવશે। આવતીકાલે આ નગારાને 5 જેટલા ગામડાઓમાં લઈ જવામાં આવશે। 5 ગામમાં નગારાની પૂજા કરી અને અયોધ્યા મોકલવામાં આવશે। નગારું બનાવવામાં સમસ્ત અમારા સમાજની 90 દિવસની મહેનત છે। આ નગારામાં 8 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે અને આ તમામ ભંડોળની રકમ અમારા સમાજ દ્વારા એકત્રિત કરવામાં આવી છે। આ નગારાનું વજન 500 કિલો છે। અમદાવાદથી અયોધ્યા નગારું જે છે અને તેની ગુંજ છે અયોધ્યામાં સંભળાશે। ખાસ કરીને મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે સિંહ દ્વાર પર આ પ્રકારનું જે નગાડું છે તે મૂકવામાં આવશે। આ નગારું અમદાવાદમાં બનેલું છે, અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં બનેલું છે અને દરિયાપુર વિસ્તારમાં જે પ્રકારે આ નગારું બનાવ્યું છે તેની જે કહેવાય કે તમામ લોકોએ પોતાનો જીવ રેડી દીધો હોય તે રીતે આ નગારું બનાવ્યું છે। આપ જોઈ રહ્યા છો 6 mm પ્લેટમાંથી જે લોખંડની નગારાની પ્લેટ છે તે બનાવવામાં આવી છે। 56 ઇંચની તેની સાઇઝ છે અને વજન તેનું 450 કિલો છે। આ વજન એટલું બધું છે જેને કારણે તેને લઈ જવું શક્ય નથી, પરંતુ અહીંથી આગળ જો તેને લઈ જવા માટે એક રથ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે નગારાને એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે લઈ જવું હોય તો તેનો પણ ખાસ કરીને ઉપયોગ કરી શકાય।
તો અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. તેની પહેલા તમામ લોકોમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કળશ યાત્રાનું આયોજન કરાયું. આ કળશ યાત્રા બુધવારે સાંજે 4 કલાકે મહાલક્ષ્મી તળાવ વટવા ગામે દેરિયાથી પ્રારંભ થઈ. જ્યારે આસોપાલવ સોસાયટી નજીક નવજીવન, ટંકારા 4 અને પિકનિક પાર્ક સોસાયટીમાં આગમન થયું હતું. જેના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. નાની બાળાઓએ હાથમાં જવારા લઈ અને કળશ યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ કળશ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો. સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં ફરી એમટીએસ અકસ્માત સર્જ્યો છે. એમટીએસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો દાવો કર્યો. વાડજ પાસે પેસેન્જરથી ભરેલી બસનો અકસ્માત સર્જાયો છે. બસમાં સવાર 35 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા. ટ્રાફિક સિગ્નલના પોલ સાથે બસ અથડાઈ હતી. ડ્રાઈવરને લોકોએ મેથી પાક પણ ચખાડ્યો. શહેરમાં બેફામ બનેલી એમટીએસ આ બસ અને તેનો એમટીએસ ડ્રાઈવર કે જે બેફામ રીતે એમટીએસ બસ હંકારી રહ્યા હતા. નશાની હાલતમાં ડ્રાઈવર એમટીએસ બસ ચલાવી રહ્યો હતો. એમટીએસ બસ ડ્રાઈવર ચાલુ ડ્યુટીમાં દારૂમાં નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે 130-4 નંબરની બસનો ડ્રાઈવર જે હતો તે નશાની હાલતમાં હતો. મનમોહન પાર્કથી વાડજ આ બસ જતી હતી. બસની અંદર અંદાજિત 35 જેટલા મુસાફરો સવાર હતા. તો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ડ્રાઈવરને લોકોએ મેથી પાક પણ ચખાડ્યો. એમટીએસ બસ ડ્રાઈવરની બેદરકારી સામે આવે છે. અમદાવાદમાં ફરી એક વખત એમટીએસ બસે અકસ્માત સર્જ્યો. ટ્રાફિક સિગ્નલના પોલ સાથે બસ અથડાવી હતી. સંવાદદાતા પ્રણવ વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે. જી પ્રણવ, ડ્રાઈવર નશાની હાલતમાં હોય તેવી માહિતી પણ સામે આવે છે. શું છે સમગ્ર ઘટના? ચોક્કસ પ્રથાએ માની શકાય કે અમદાવાદ મહાનગરપાલિકાનું એએમટીએસ સંચાલન જે છે તે ઘણું બધું નબળું પડી રહ્યું છે, તે લાગી રહ્યું છે. કારણ કે આની પહેલા પણ ભૂતકાળમાં આવી ઘટનાઓ સામે આવી હતી કે ડ્રાઈવર અને કંડક્ટર છે દારૂની હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ અનેક ફરિયાદો થઈ હતી. ચેરમેને ખુદ તેની તાકીદે સૂચનાઓ આપી હતી કે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં નહીં બને. તેમ છતાં પણ આજે એક ઘટના સામે આવી છે. વાડજ સર્કલ પાસે જે ડ્રાઈવર છે તે દારૂની હાલતમાં હતો. એ સમયે જે પ્રવાસીઓ છે તેની અંદર તેઓને ખ્યાલ આવતા તે પ્રવાસીઓએ તે ડ્રાઈવરને પકડી પાડ્યો હતો. ત્યારબાદ તે ડ્રાઈવર પણ દાદાગીરી કરી રહ્યો હતો તે પ્રકારની પણ આ વિડીયોમાં માહિતી બહાર આવી છે. અને સાથે જ 35 થી વધુ મુસાફરો તેની અંદર પ્રવાસ કરી રહ્યા હતા. એટલે 35 લોકોના જીવના જોખમ સાથે એએમટીએસ બસ તે રસ્તાઓ પર ચાલી રહી હતી. અને જે રાહદારીઓ છે તે પણ તેના જીવનું જોખમ સાથે રસ્તાઓ પર ફરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને એએમટીએસ ભૂતકાળમાં પણ અનેક અકસ્માતો કરી ચૂકી છે. જે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો છે તેની અહીં દાદાગીરી ચાલતી હોય તે પ્રકારના ઘટનાઓ પણ ભૂતકાળમાં બની છે. ત્યારે ફરી એક આ ઘટના છે જે ચોંકાવનારી છે. જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આભાર. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.